ડભોઈ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। વર્ષોથી નગરજનોને પરેશાન કરતી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। ₹34 કરોડના ખર્ચે બનનારી નવી ભૂગર્ભ ડ્રેનેજ યોજનાનું ખાતમુહૂર્ત આજે થરવાસા ચોકડી નજીક ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ મહત્વાકાંક્ષી યોજના સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ડભોઈ નગરપાલિકાને મળેલી વિશેષ ગ્રાન્ટમાંથી સાકાર થશે। યોજના હેઠળ શહેરમાં નવી આધુનિક ભૂગર્ભ ગટર લાઇન તેમજ નવી ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેના કારણે વર્ષોથી સર્જાતી ગટર ઉભરાવાની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે। ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે આ યોજના પૂર્ણ થયા બાદ ડભોઈ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડ્રેનેજ સંબંધિત સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે અને નાગરિકોને સ્વચ્છ તથા સુવિધાસભર શહેરી માળખું મળશે। કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી, પાલિકા સભ્ય વિશાલ શાહ, પરેશભાઈ રબારી, નગર આગેવાન બીરેન શાહ, શહેર ભાજપ પ્રમુખ દીક્ષિતભાઈ દવે, પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં પાલિકા સભ્યો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ શહેર માટે આ યોજના વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહી છે, જેનાથી આગામી સમયમાં શહેરની ડ્રેનેજ વ્યવસ્થા વધુ સુદૃઢ અને કાર્યક્ષમ બનશે। ગટરની સમસ્યાઓ, ડ્રેનેજની સમસ્યાઓને ધ્યાનમાં લઈને સરકારે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ₹34 કરોડ જેવી માત્ર રકમ ડભોઈ નગરને ડ્રેનેજ સિસ્ટમ નવી બનાવવા માટેને આયોજન કર્યું છે। એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। લગભગ 65 કિલોમીટર જેટલી આંતરિક અને બાહ્ય ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ કરવામાં આવશે। 2 વર્ષની મુદત છે અને 2 વર્ષ સુધી ઓપરેશન મેન્ટેનન્સની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની છે। આ કામગીરી પૂરી થતા ડભોઈ નગરની જે ડ્રેનેજની સમસ્યાઓ છે એનો નિકાલ આવશે। ભાજપનું જે સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ, એના અંતર્ગત સૌના સાથ અને સહકારથી આ કામગીરી ગયા વખતે મંજૂર કરવામાં આવી હતી। આજે એનું વિધિસર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને 2 વર્ષના ટૂંકા ગાળામાં આ તમામ કામગીરી પૂર્ણ થાય એ સૂચના કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી છે અને 2 વર્ષ પછી નગરની તમામ ડ્રેનેજની સમસ્યાઓ પરિપૂર્ણ થશે અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળશે। ત્યારે હું ડભોઈ નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને નગરના ધારાસભ્ય તરીકે સરકારને આટલી મોટી માત્ર રકમ કદાચ ડભોઈ નગરના ઇતિહાસમાં પહેલી વાર 34 કરોડ જેવી માત્ર રકમ કોઈ એક કામ માટે સરકાર તરફથી ફાળવવામાં આવી છે, ત્યારે સરકારનો અહીંયાથી દિલથી આભાર માનું છું। YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।